હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આ સનફ્લાવર બનાવીશું. તો તમે એ બટરફ્લાયમાં કે ફૂલ બનાવવા માટે ગમે તેમાં તમે યુઝ કરી શકો છો. તો આ ફૂલ થોડીક જ વારમાં તૈયાર થઈ જાય છે અને સાવ ઇઝી છે. જે નવા શીખતા હોય એના માટે પણ બહુ જ ઇઝી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરશું. પહેલાં આપણે મેજિક રિંગ બનાવી લેશું. આવી રીતે આપણે મેજિક રિંગ બનાવી લીધી. પછી આપણે એમાં સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 અને 6 આપણે 6 સિંગલ ક્રોશિયા કરશું. પછી આ રાઉન્ડને આવી રીતે થોડીક કરીને ફિટ કરી દેવાનું છે. આમ પછી જે પહેલી ચેન છે આપણે ત્યાં સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. આવી રીતે પછી આપણે એક ચેન લેશું. હવે આ પહેલી ચેન છે ત્યાં આપણે 2 વાર ડબલ ક્રોશિયા કરશું. પછી બીજી ચેન ઉપર પણ આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે. 6 ચેન ઉપર આપણે 2 સિંગલ ક્રોશિયા કરશું, એટલે 12 સિંગલ ક્રોશિયા બીજી લાઈનમાં 12 સિંગલ ક્રોશિયા આપણે બીજી લાઈનમાં આવશે. તો 2 વાર કર્યા, આ 3 વાર, 4 5 અને આ 6 વાર. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. આવી રીતે આ બીજું રાઉન્ડ પણ આપણું પૂરું થઈ ગયું છે. હવે એક ચેન લેવાની છે. પાછું આપણે ત્યાંથી એક ડબલ ક્રોશિયા કર્યો. પછી બીજી ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. પાછી ત્રીજી ચેનમાં આપણે 1 ડબલ ક્રોશિયા. ચોથી ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા. પાછી આપણે 1 ડબલ ક્રોશિયા કરવાનો છે અને એના પછીની ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. પછી 1 ડબલ ક્રોશિયા અને બીજી ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા. આપણે 12ની ઉપર આપણે પાછા ત્રીજી લાઈનમાં 18 સિંગલ ક્રોશિયા કરવાના છે. 18. તો આપણે આ 18 ડબલ ક્રોશિયા કરી લીધા છે. હવે આ પહેલી ચેન છે ત્યાં સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી લેશું. પછી આપણે એને એક ચેન લઈને દોરો કટ કરી લેશું. હવે આને આપણે અહીંયા પાછળ આવી રીતે ગાંઠ મારીને અટેચ કરી લેશું. આપણે આવી રીતે આવા 2 બનાવી લેશું. એક આ બનાવ્યું છે અને એક સરખા આપણે આ 2 બનાવી લેવાના છે. પછી આ સીધું છે તેની સામે આપણે સીધું જ રાખવાનું છે. આવી રીતે 2 સાઈડ આપણે સીધું આવવું પડે. આ ઊંધું છે, ઊંધી સાઈડ છે ત્યાં આપણે ગાંઠ મારી છે અને આ સીધી સાઈડ છે તો આ 2 સાઈડ આવી રીતે રાખી દેવાનું છે. પછી આપણે આ યલો યાન લઈ અને
આવી રીતે પહેલાં એક નોટ વાળી લેવાની છે. પછી આપણે જે આ સાંકડી છે એમાં જે જગ્યા છે ત્યાં અને સામેની સાઈડ પણ આ સાંકડીની ઉપર આવી રીતે બેમાંથી આપણે સૂયો કાઢવાનો છે અને બેમાંથી યાન પણ આપણે આવી રીતે કાઢવાનું છે. આમ પછી આપણે એક ચેન લેશું એટલે આ અટેચ થઈ ગઈ બે સાઈડ. આપણે હવે એક ચેન લઈ અને હાફ ડબલ ક્રોશિયા કરવાના છે બે બાજુ. આપણે આ બે જે કરી છે બે બાજુ આપણે એને અટેચ કરવાની છે સાથે જ આવી રીતે. તો અહીંયાથી આપણે દોરો લેવાનો છે આમ. પછી હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે, હાફ ડબલ ક્રોશિયા, પછી એક ડબલ ક્રોશિયા કરશું એ જ ચેનમાં. પછી બે ચેન લેવાની છે, એક અને બે. પછી આ પહેલી ચેન નહીં અને બીજી ચેન ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછું આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે. હવે આપણે બીજી ચેનમાં એ ડબલ ક્રોશિયા કરવાનો છે, એની બાજુની ચેન છે એમાં. પાછળની સાઈડ પણ આપણે એમાં જ આપણે આખી ચેન લેવાની છે. પછી એક હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે અને એક ચેન. પછી આપણે એની બાજુની જે ચેન છે એમાં સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે આવી રીતે. તો આપણી આ એક કલી બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે પાછું એક ચેન, હાફ ડબલ ક્રોશિયા, એક ડબલ ક્રોશિયા કરવાનો છે, બે ચેન લેશું. પછી પહેલી અને બીજી ચેનમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી ડબલ ક્રોશિયા કરવાનો છે, એક હાફ ડબલ ક્રોશિયા અને એક ચેન. પછી આપણે એની બાજુની સાંકડી છે એમાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી એક ચેન. પાછું આપણે અહીંથી હાફ ડબલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, બે ચેન. પછી બીજી ચેનમાં આપણે સ્લીપ સ્ટીચ. પાછું આપણે બાજુની ચેનમાં ડબલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા, એક ચેન. પાછી આપણે એની બાજુની ચેનમાં સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. આપણા બે છે બે સાથે જ લેવાનું છે આવી રીતે. એટલે આ અટેચ પણ હારે થતું જાય અને ડિઝાઇન પણ આપણી બનતી જાય એવી રીતે કરી લેશું આપણે. આપણે એમાં 9 પાંદડી બનાવી છે, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો આપણે પહેલાં 6 પાંદડી બનાવી લઈએ, 7 પછી 2 બનાવશે એમાં રૂવામાં એડ કરવાનું છે વચ્ચે, એટલે પહેલાં 7 પાંદડી બનાવી લઈએ. તો આપણે આ 7 પાંદડી બનાવી લીધી છે, 1, 2, 3, 4, 5, 6 ને 7. હવે આપણે આમાં રૂ એડ કરી દઈશું. આમાં આટલી જગ્યા રાખી છે મેં. આમાં આપણે રૂ એડ કરી દઈશું.
આવી રીતે આપણે આને કોટન એડ કરી દીધું એમાં. હવે પાછી આપણે 2 કલી છે એ બાકી બનાવી લઈએ. તો અહીં એક ચેન છે, હાફ ડબલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, 2 ચેન, સ્લીપ સ્ટીચ અને પછી આપણે આ બીજી ચેન છે એમાં ડબલ ક્રોશિયા કરશું. હાફ ડબલ ક્રોશિયા, 1 ચેન, અહીંયા બીજી ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટીચથી અટેચ કરશું. 1 ચેન, હાફ ડબલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, 2 ચેન, સ્લીપ સ્ટીચ જે જોઈન કર્યું આપણે, પાછળની બાજુની ચેન છે એમાં આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. હવે હાફ ડબલ ક્રોશિયા, 1 ચેન, અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. સ્લીપ સ્ટીચથી જોઈન. હજી એક આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી લઈશું. એક ચેન, દોરો કટ કરી લઈશું આપણે. આપણું આ સનફ્લાવર બનીને તૈયાર થઈ ગયું છે. આ જે દોરો વધ્યો છે એ આપણે આની અંદર આવી રીતે કરીને અહીંયા હાઈડ કરી દઈશું અંદર. તો આપણા સનફ્લાવર બનીને તૈયાર થઈ ગયું. આવા નવા વિડીયો જોવા માટે મીરાસ ક્રોશેટને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.